ભાવનગરની કાંઈ એવી જગ્યા છે લોકો લાઈન લગાડે છે અહીંયા દાળપુરી પાર્સલ લઈ જવા માટે, અને અહીંયા ઊંધિયુંપુરી, દાળપુરી, શાકપુરી આ બધી વસ્તુ મળી જશે. હું વાત કરી રહ્યો છું મશહૂર પાર્લરની. ભાઈ અહીંની દાળપુરીની વાત કંઈક અલગ છે, કેમ કે અહીંયા બકડિયા ભરી ભરીને તો જો આ પૂરીઓ જાય છે, ને દાળ તો ભાઈ એકદમ થિકનેસ વાળી હોય છે. પૂરીની સાઈઝ જોવો તમે એકદમ જમ્બો. અને ભાઈ અહીંયા દાળ કચોરી મળી જશે, સમોસા, ખમણ, અને ભાઈ દાળના તો તપેલા ને તપેલા ઊંધા વળે છે. આમ જોવો તમે, હારે શાક, ઊંધિયું, આ બધી વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જતી હોય તો ક્યાં જવાય? મશહૂર પાર્લરની અંદર ભાઈ જોરદાર પ્રેઝન્ટ કરે છે ભાઈ. અને અહીંયા એક ધારું પાર્સલ ચાલુ જ હોય છે, અને જે લોકો ટેસ્ટ કરે છે ને એનો જ આપણે રિવ્યુ લેવીએ. ચાલો તારે દાળપુરી ખાવી હોય તો ક્યાં આવો તમે? દાળપુરી ખાવી એટલે આપણે ઘોઘા સર્કલ જ આવવાનું. કેવો ટેસ્ટ લાગે તમને? ટેસ્ટ બહુ જ સારો છે. મારું નામ જય જોશી છે. હું છેલ્લા અહીંયાથી 5 વર્ષથી અહીંયા આવું છું દાળપુરી ખાવા. અમદાવાદ કોલેજ કરતો, જ્યારે પણ રજાની શનિ રવિ હોય ત્યારે હું અહીંયા જ આવું છું સ્પેશિયલ દાળપુરી ખાવા અમદાવાદથી. રિવ્યુ તો તમે ભાઈનો જોઈ લીધો. બાકી અહીંયા આડા દિવસે ટ્રાફિક એટલી જ હોય છે ને ભાઈ, ખાવાની મોજ પડી જાય. દાળપુરી, શાકપુરી, ઊંધિયુંપુરી આ બધી વસ્તુ તમને મળી જવાની છે. અને ભાઈ મેં ટેસ્ટ કરી, ભાઈ લાજવાબ ટેસ્ટ હતો. તમે પણ પહોંચી જાઓ મશહૂર પાર્લર ઘોઘા સર્કલ, ભાવનગર.